દાહોદ તાલુકાના જેકોટ ગામે ફાટકથી ખડદા હાઈવેને જોડતો ડામર રસ્તો નાણાકીય વર્ષ 2022-23માં ધારાસભ્ય 132 દાહોદની ગ્રાન્ટમાંથી રસ્તાનું કામ મંજૂર થયું છે, પરંતુ હજી સુધી કામ સ્થળ ઉપર થયું નથી। તેને કારણે ગ્રામજનોને અવરજવર માટે, વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં, ગામના લોકોને પણ કામ ધંધે મજૂરી જવા માટે, ડિલિવરી માટે જવા માટે તેમજ 108ને પણ આવવામાં મુશ્કેલી પડે છે। તેથી ગ્રામ્યજનોએ માંગણી કરી હતી। આવેદનપત્રને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે નાણાકીય વર્ષ 2022-23માં મંજૂર થયેલા રસ્તાનું કામ હજી સુધી ચાલુ કેમ કરવામાં નથી આવ્યું અને ગ્રામ્યજનોને એવી પણ શંકા છે કે રસ્તો બરોબર કાગળ ઉપર બતાવી દીધું છે, જેથી તાત્કાલિક ધોરણે તેની તપાસ કરી રસ્તાનું કામ ચાલુ કરવામાં આવે તેવી માંગ ગ્રામ્યજનો દ્વારા કાર્યપાલક ઇજનેર, પંચાયત માર્ગ અને મકાન વિભાગને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। અમે લીમખેડા તાલુકાના ખડદા ગામના ગ્રામજનો તેમજ આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લા પંચાયત કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે, જે નાણાકીય વર્ષ 2022-23માં ધારાસભ્ય શ્રી 132ની ગ્રાન્ટમાંથી જેકોટથી ખડદા ગ્રામ સુધીનો 1 કિલોમીટરનો ડામર રસ્તાનો રોડ મંજૂર થયેલ હતો, પરંતુ 2 વર્ષ થઈ ગયા છે, હજુ સુધી કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી અને સાથે સાથે બીજા પણ રસ્તા મંજૂર થયેલા હતા, તેમનું કામ ચાલુ થઈ ગયેલ છે। એટલે અમને ગ્રામજનો દ્વારા એવી પણ શંકા છે કે આ કામ કાગળ પર બતાવીને પૈસા ઉપાડી નથી લેતા, એટલે આ આવેદનપત્રને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવે અને આ રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે। અને અમારી આ ભાજપ સરકારને એમ કહેવા માંગે છે કે જે 78 વર્ષ સુધી અહીંયા ગામડામાં રોડ રસ્તા નથી અને જે આ ગૌરવ યાત્રા લઈને નીકળ્યા છે, તો ભાજપના નેતાઓને પણ શરમ આવવી જોઈએ। પહેલા ગામમાં રોડ રસ્તા બનાવો, પછી ગૌરવ